ઝઘડિયાના રાણીપુરા ગામના નિકુલ નામના યુવાને પોતાના શરીર પર જવારા રોપી ઉપવાસ કર્યા છે। છેલ્લા 10 દિવસથી તે ઉપવાસ પર છે અને દશામાના જ્વારા પધરાવ્યા બાદ તે પોતાના ઉપવાસ છોડશે તેમ તેણે જણાવ્યું છે। નિકુલ છેલ્લા 10 દિવસથી રોજનું ફક્ત 2 ચમચી જેટલું પાણી પીવે છે। ઝઘડિયાના રાણીપુરા ગામના નિકુલ નામના યુવાને પોતાના શરીર પર જવારા રોપી ઉપવાસ કર્યા છે। છેલ્લા 10 દિવસથી તે ઉપવાસ પર છે અને દશામાના જવારા પધરાવ્યા બાદ તે પોતાના ઉપવાસ છોડશે તેમ તેણે જણાવ્યું છે। નિકુલ છેલ્લા 10 દિવસથી રોજનું ફક્ત 2 ચમચી જેટલું પાણી લે છે અને જ્યારથી પોતાના શરીર પર જવારા રોપ્યા છે ત્યારથી સૂતેલી અવસ્થામાં છે। કળિયુગમાં ભક્તિનો વ્યાય વધ્યો છે। દેવ દેવી ગુરુના ભક્તો દ્વારા કઠિન ઉપવાસ કરી સતત ઊભા રહી સતત બેઠેલી અવસ્થામાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે। ઝઘડિયાના રાણીપુરા ગામનો નિકુલ નામનો યુવાન માતાજીનો ભગત છે। પોતાના ઘરે અવારનવાર આવતા ઉત્સવોને પોતાના ઘરે ઉજવે છે। ચાલુ સાલે તેને એવો પ્રણ લીધો છે કે પોતાના શરીર પર જવારા ઉગાડશે, જેના માટે તેણે દશામાના વ્રતના 5 દિવસ અગાઉ જ ઉપવાસ શરૂ કર્યો અને તારીખ 23મીથી પોતાના શરીર પર જવારા રોપ્યા હતા। સતત સૂતેલી અવસ્થામાં રહી અને દિવસના ફક્ત 2 ચમચી જેટલું પાણી પીને ઉપવાસ રાખ્યા છે। આજે તેના ઉપવાસને 10 દિવસ થયા છે અને જવારાને 5 દિવસ થયા છે, પરંતુ અડગ મનના યુવાનના ચહેરા પર ભક્તિ સાથે સાથે આત્મવિશ્વાસ વધુ જોવા મળ્યો હતો। ભક્તિની આ ચરમસીમાને શું કહેવાય, અંધશ્રદ્ધા કે પછી પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધા, તે એક તર્કનો વિષય છે। હું રાણીપુરા ગામમાં રહું છું। રાણીપુરા ગામમાં ખોડિયારમાંનું સ્થાનિક છે। જેમ કે દશામાના વ્રતમાં દશામાની પૂજા કરે છે, આવી રીતના 5-6 વર્ષથી દશામાનું મૌન ધારણ કરે અને અન્નનો ત્યાગ કરે છે। માત્ર રાત અને દિવસ દૂધ અને પાણીથી માતાજીનો ઉપવાસ કરે છે। આ વર્ષે એમને દશામાની એવી એમને મનમાં ભક્તિની જિજ્ઞાસા જાગી, જેથી દશામાના વ્રત કરી અને પેટ પર જવારા રાખી દશામાનું વ્રત કરે છે। આ 17 દિવસથી ખોડિયાર માનું અને દશામાનું વ્રત કરી આજે 17 દિવસથી અન્નનો ત્યાગ કરી માત્ર દિવસના 2-3 ચમચી પાણી પી ઉપવાસ કરે છે અને ભક્તિનો આનંદ એમના ઘરમાં થાય છે। ખોડિયાર માની એટલી કૃપા છે કે જેથી એમને શક્તિ અને પોષણમાં આપે છે।